આ રીતે મસ્ત ઘી લગાવશું રોટલામાં. ખાવાની મજા આવે. વધારે ઘી લગાવેલું હોય ને તો રોટલો મજા આવે ખાવા. તોડવા ન હોય તો આપણે ઘી ન લગાવીએ, પણ આમ થોડા એને ખાવાનું હોય તો પછી આપણે ઘી લગાવી ખાઈએ જ મજા આવે. એવું દહીં, ઓળો, રોટલા, મરચાં. બધા કહેતા હોય ને કે સાવ બે રોટલા ન પડે, તો એના માટે મેં જાનકી બનાવીશ રોટલાની. કે આપણે જેટલું ખાવું છે ને એટલું ન બનાવે, થોડુંક ભગવાનના નામનું ગાયનું બનાવે. એટલે મેં નાની રોટલી બનાવીશ બાજરાની, નાની ચાની. કાઠિયાવાડીમાં રોટલા, રીંગણ રોટલા, કરેલા, આખા કાંદાનું શાક બધાને બહુ. કાઠિયાવાડી લોકો ખાય બહુ. શિયાળો આવે ને 2-3 દિવસે ઓળો થાય, રોટલા થાય. 2-3 દિવસે રોટલા થાય, ઓળો થાય. કારણ કે શાકભાજી સરસ આવે, લીલા કાંદા છે, લસણ છે, રીંગણ પણ મસ્ત આવે, રોટલા સરસ, ઓળો રોટલા સરસ થાય. ઓળો બનાવો છે, બાજરાના રોટલા, મરચાં. તો તેના માટે તૈયારી કરી છે. હવે આપણે કોરિયાનો વઘાર કરશું. મરચાં તળી લેવું પહેલા. બાજરાની રોટલાનો ઓળો. હવે નાખીશું ટમેટા. પાવડર. સરસ કાંદા અને ટમેટા ને ચડી ગયું છે, તો તે માટે જો જોઈ લો તમે, સરસ ચડી ગયું છે. તો હવે તેમાં લાલ મરચું પાવડર નાખશું, કારણ કે ઓછું મરચું મરચી નાખી દે ને એટલા માટે. તે માટે રીંગણ લીધું હતું, તે હવે અમે નાખી
બની ગયું છે. રોટલા બની ગયા. મરચા ઓરો ભૂંગળાનો. હાલો ખાવા કોને કોને ભાવે છે કમેન્ટમાં લખજો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ચાલો તો બધાય જમવા.